राधे राधे सर्वे भक्तों ने जय माताजी। नवा वर्षना आगमन में दिवाळीनी आप सौ कोई तैयारीओं में लागेला हशो। आप सौनी दिवाળી मंगलमय बने અને આવનારું નવું વર્ષ બધાનું ખૂબ સુંદર સારા સારા કાર્યો સાથે શરૂઆત થાય એવી વ્રત પરિવારના લાલાના ચરણોમાં બાકી બિહારીના ચરણોમાં પ્રાર્થના। અત્યારે સત્સંગમાં 100% વેકેશન ચાલી રહ્યું છે, પણ આપ સૌના આશીર્વાદથી આપ સૌની શુભેચ્છા સહ અમે ચારે મિત્રો જ્વાલાદેવીના ચરણોમાં અત્યારે દર્શન કરવા આવ્યા છીએ હિમાચલમાં। આજે આપ સૌને જ્વાલાદેવીના દર્શન અંદર ગર્ભગૃહમાં તો ન થઈ શકે, પણ માતાજીના શિખરના દર્શન આપણે કરી રહ્યા છીએ। મા ભગવતીની દિવ્ય ઝાંખી કરીને ધન્યતા અનુભવી અને વ્રત પરિવાર જોડે સંકળાયેલા બધા જ ભક્તોને યાદ કરીને મા જ્વાલાદેવીના દર્શન કરીને ખૂબ આનંદ અનુભવ્યો। ભક્તજનો, આપણે જ્વાલાદેવી ડિસેમ્બર મહિનામાં આવવાનું હતું, પણ અહીંયા આવ્યા પછી ખ્યાલ આવ્યો કે અહીંયા ખૂબ ઠંડુ વાતાવરણ થઈ જવાનું હોવાને કારણે આપણે એ યાત્રાનો તારીખ બદલી છે। એપ્રિલ મહિનામાં એ યાત્રાનું આયોજન રાખ્યું છે, જેની તારીખ આપણે નવી કથામાં જાહેરાત કરીશું। પણ ખૂબ સુંદર હોટલ, રહેવાની ખૂબ સુંદર સત્સંગ કરવાની જગ્યા આપણને મળી ગઈ છે, એ પણ તમને ટૂંક સમયમાં બતાવીશું। પણ અત્યારે મા જ્વાલાદેવીના દર્શન કરીને આપ પણ પાવન થાવ। જ્વાલાદેવીના મંદિરમાં મા ચંડી દેવીની જ્યોત, મા હિંગળાજ માતાની જ્યોત અને મા જ્વાલાદેવીની જ્યોત, ત્રણેય જ્યોતના દર્શન કરીને આપ સૌને યાદ કર્યા છે। પાછળ ગોરખ સ્ટ્રીટના દર્શન ઉપર થઈ રહ્યા છે। આ બાજુ માતા તારા દેવીનું મંદિર ઉપર આવેલું છે, આ બાજુ માતાજીનો શયનખંડ આવેલો છે, તો એ શયનખંડના પણ સોનાના શિખરના દર્શન કરી શકો છો। ખૂબ સુંદર યાત્રાનું આયોજન વ્રત પરિવાર દ્વારા આનંદનો ગરબો બહુચરાજીથી શરૂઆત થઈને અંબાજી, દુધેશ્વરના ગોખે એવં કામખ્યાના ચરણોમાં ગવાયો અને ત્યાં આપણો એક સુંદર સંકલ્પ લેવાયો કે જ્વાલાદેવીના ચરણોમાં પણ મા ભગવતીનો આનંદનો ગરબો ગવાય। એટલે 5 દિવસનો દિવ્ય મા ભગવતીનો સત્સંગ જ્વાલાદેવીના ચરણોમાં હિમાચલમાં આયોજિત થયો છે એપ્રિલ મહિનામાં। આપ સૌ કોઈને મા જ્વાલાદેવી બોલાવે એવી માના ચરણોમાં પ્રાર્થના। જય માતાજી। ફરીથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ, નૂતન વર્ષાભિનંદન। નવા વર્ષે મુહૂર્તના ભજનમાં બાકે બિહારી ધામમાં આપણે સૌ કોઈ ભેગા થઈએ છીએ। રાધે રાધે।